ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। પોલીસે ગ્રામજનો, સાગર ખેડૂઓ, સ્થાનિકોને સૂચના આપી છે। દરિયા કિનારે આવતી બોટની ઓળખ પરેડ અંગે સૂચના આપવામાં આવી છે। કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે બોટ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। ઓલપાડ પોલીસે કોસ્ટલ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરી। કોસ્ટલ એરિયામાં દુકાનદારો, ગ્રામજનો સાથે પોલીસે બેઠક યોજી। તો દરિયાઈ વિસ્તારના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે, જેમાં પોલીસે ગ્રામજનો, સાગર ખેડૂતો અને સ્થાનિકોને અપીલ કરી છે કે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ જાણ કરવી। ઓલપાડ પોલીસે કોસ્ટલ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે। તો તમામ લોકોને સતર્ક રહેવા જાણ કરવામાં આવી છે। તો ભારત પાકિસ્તાન વચ્ચેની આ તણાવભરી સ્થિતિમાં સુરત જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે। તો દરિયાઈ વિસ્તારોના ગામોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો પોલીસે ગ્રામજનો, સાગર ખેડૂતો અને લોકોને અપીલ કરી છે કે શંકાસ્પદ વ્યક્તિ કે બોટ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે। સાથે જ ઓલપાડ પોલીસે કોસ્ટલ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે। પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો ત્યારથી જ સ્થિતિ તંગ જોવા મળી છે અને પોલીસ એક્શન મોડમાં આવી છે। ત્યારે સુરતમાં પણ પોલીસ એલર્ટ જોવા મળી છે। તમામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો કોઈપણ શંકાસ્પદ બોટ જણાય તો તરત જ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવી। તમામ લોકોને પોલીસે અપીલ કરી છે। તો દરિયાઈ વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે। સાથે જ પોલીસે ગ્રામજનો, સાગર ખેડૂતો અને સ્થાનિક લોકોને અપીલ કરી છે। તો દરિયા કિનારે આવતી બોટની ઓળખ પરેડ અંગે સૂચના આપવામાં આવી છે। ઓલપાડ પોલીસે કોસ્ટલ એરિયામાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધર્યું છે। તો જ્યારથી પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારથી જ તંત્ર સજ્જ બન્યું છે। તમામ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। તમામ જગ્યા પર જે શંકાસ્પદ વસ્તુઓ જણાય તે તરત જ કોઈને પણ જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। આ સાથે જ પોલીસે તમામ લોકોને સતર્ક રહેવાનું કહ્યું છે। ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોના ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં સુરત જિલ્લા પોલીસ પણ સતર્ક જોવા મળી છે, એલર્ટ જોવા મળી છે। તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે જયેન્દ્ર, ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે, તેવામાં સુરત જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। શું કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા? જે તરફથી જે પ્રકારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે ત્યારે એટલે સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। ત્યારે ખાસ કરીને જે દરિયા કિનારાના 5 કિલોમીટર દૂર આવેલું આવ્યા છે જોઈ શકાય છે અને અંદરની બાજુએ જે છે પોલીસ પેટ્રોલિંગ પણ કરવા ટોલો હોય છે, લોકો આગળ ફરવા માટે આવતા હોય છે ત્યારે તેઓને પણ સલામતીના ભાગરૂપે સૂચન કરવામાં આવે છે। અહીં કોઈ અજાણી બોટ કોઈ વ્યક્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવામાં આવે। તેની સાથે પણ એ પણ માછીમારો સાથે પણ મોડી રાત્રે બેઠક કરવામાં આવી હતી રાતોરાત। ત્યારે સ્થાનિક અહીં માછીમારો પણ જોડાય છે, તેમની સાથે આપણે વાત કરીશું કે કયા પ્રકારની જે છે અહીં તેમને દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, શું તેમને વિનંતી કરવામાં આવી હતી। કહી શકાય છે કે જે રીતે સમગ્ર ઘટના બની છે ગત રોજ મોડી રાતથી, જે રીતે જૈસલમેરમાં ડ્રોનનો ધ્વસ્ત કર્યું હતું ભારતીય સૈન્ય દ્વારા, ત્યારે તેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે। તમામ જે દરિયાઈ સીમાઓ છે તેને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। સ્થાનિક લોકોને આપણે પૂછીશું કયા પ્રકારનો સંદેશો સૂચના આપવામાં આવી છે, પૂછીશું કે ભાઈ કયા પ્રકારનો સંદેશો આપને આપવામાં આવ્યો છે, મીટિંગ કરવામાં આવી છે। હું અહીંયા શિવશક્તિ રેસ્ટોરન્ટ સોમાલી બીચ પર ચલાવું છું। મારું નામ ચંદુભાઈ નગીનભાઈ પટેલ છે। 2013થી હું અહીંયા દેખરેખ રાખું છું દરિયા કિનારે। જે કોઈ વાહન શિપ દેખાય તો હું પોલીસને જાણ કરું છું। ને અત્યારે જે આ માહોલમાં જે પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ ચાલુ રહ્યું છે એનાથી પોલીસને અને સરપંચને સૂચના આપી છે કે માછીમારો કે કોઈ બી અંદર દરિયામાં જવું નહીં।
એ ટાઈપના કોઈ બી બોટ તમને કે કોઈ ડોંગ જેવું દેખાય તો પોલીસને સૂચના આપી છે. અન્ય કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી? કેમ કે આ કોઈ સંવેદનશીલ વિસ્તાર છે, અગાઉ પ્રતિબંધિત MD ડ્રગ્સ પણ અહીં મળી આવ્યું છે, ત્યારે ઘૂસણખોરી પણ કહી શકે છે. અહીંયા સૂચના એટલા માટે આપી છે કે ભાઈ દરિયા કિનારા નજીક કોઈ બી અહીંયા કોઈ આવી શકે એટલા માટે સૂચના આપીને અહીંયા બંદોબસ્તની પોલીસનો છે અને આર્મીની દરિયા કિનારા પડી રહ્યા છે. હા, માછીમાર ભાઈ પણ આપણી સાથે જોડાયા છે, જેઓ આખા સંગઠન સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. મોડી રાત્રે પોલીસ વિભાગ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આવ્યા હતા. હાલમાં કોઈ પણ જો ફિશરમેન કોઈ હમણાં અત્યારે દરિયામાં જવાનું નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં લગી આગલી સૂચન થાય નહીં ત્યાં સુધી કોઈ અત્યારે દરિયામાં જવાનું રહેતું નથી. તેમજ કિનારા પરથી કોઈ પણ અજાણી વ્યક્તિ અજાણી બોટ દેખાઈ આવે તો તાત્કાલિક પોલીસ યા ગામના વરિષ્ઠ અધિકારી ટેમ્પો સ્ટાફને યા 100 નંબર પર જાણ કરવાની રહેશે. બીજી એક વાત કે આપણા માછીમારો ભાઈઓ અહીં જે સરહદ છે કેટલા કિલોમીટર સુધી જાય છે? હાલમાં સુરત સિટીના ફિશરમેનો બહુ ઊંડે સુધી જતા નથી. જે કોસ્ટલ એરિયો છે જે 21 કિલોમીટરનો અંદર લાગે છે, બસ ત્યાં સુધી અત્યારે બધા જાય છે. એટલે આપણા સુરતના માછીમારો બહુ ઊંડે સુધી જતા નથી અંદર. બિલકુલથી જે પ્રકારે માછીમારા ભાઈએ જણાવ્યું કે આપણા જે માછીમારા ભાઈઓ છે જી અંદર સુધી તો જતા નથી, છતાં જો કોઈ જાય તો ત્યાં ન જવા માટે સૂચન કરવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે. મોડી રાતથી તમામ દરિયાકાંઠે સુરતની જે વાત કરવામાં આવે તો ડભારી બીચ હોય, સુવાલી બીચ હોય, ડુમસ હોય, કાં તો હજારી પોર્ટ, હજી તમામ જગ્યા ઉપર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ શંકાસ્પદ બોટ કાં તો વ્યક્તિ જણાય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત સમગ્ર જે જયેન્દ્ર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે તંગદિલી સર્જાય છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે.